સરતાણાના કોલેજની હોસ્ટેલમાંથી વિદ્યાર્થીનીને ભગાડી સ્કૂલ ડ્રાઈવરે દુષ્કર્મ આચર્યું હતું. પોલીસે સ્કૂલ બસ ડ્રાઈવરની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. સુરત શહેરના પોશ વિસ્તારની કોલેજની હોસ્ટેલમાં રહીને એક વિદ્યાર્થીની અભ્યાસ કરતી હતી. સગીરાને કોરોના વખતે આરોપી એવા બસ ચાલક રોશન મુકેશ દુધાત સાથે ઓળખાણ થઈ હતી. ત્યારબાદ બંને જણા સોશિયલ મીડિયા પર એકબીજા સાથે વાત કરતા થયા હતા. તે દરમિયાન 17 વર્ષની સગીર વિદ્યાર્થીનીને લગ્નની લાલચ આપી સરતાણાનો પરિણીત યુવક ભગાડી ગયો હતો. આરોપી યુવકે વિદ્યાર્થીનીના પિતા બની હોસ્ટેલમાંથી રજા લીધી હતી અને સરતાણા ખાતે પોતાના ઘરે લઈ જઈ સગીરા સાથે શારીરિક સંબંધ બાંધ્યો હતો. સગીરાને આરોપી યુવકના ચુંગાલમાંથી છોડાવી પિતા ઘરે લઈ ગયા હતા. બીજી તરફ આરોપીએ સગીરીના પિતાને ફોન કરી કહ્યું કે તેમની છોકરી પાછળ 2 લાખનો ખર્ચ કર્યો છે, તે અથવા છોકરી મને આપો, નહીં તો હું તમને અને તમારા પરિવારને મારી નાખીશ એવી ધમકી પણ આપી હતી. આ બનાવ અંગે સગીરાના પિતાએ સરતાણા પોલીસમાં ફરિયાદ આપી છે, જેના આધારે પોલીસે 24 વર્ષીય રોશન મુકેશ દુધાત સામે રેપ અને પોક્સોની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. ગઈ તારીખ 4/7/2024 રોજ સરતાણા પોલીસ સ્ટેશન ખાતે આઈપીસી કલમ 363, 376 તથા પોક્સો એક્ટની વિવિધ કલમો હેઠળ એક ગુનો રજીસ્ટર કરવામાં આવેલ. આ ગુનાના કામે હકીકત એવી છે કે આ ગુનાના આરોપી રોશન મુકેશભાઈ દુધાત રહેવાસી આનંદ પાર્ક સોસાયટી સરથાણાનાઓ, જેઓ ઇકો ગાડીના ચાલક હોય અને તેઓ ઇકો ગાડીમાં હોસ્ટેલની દીકરીઓને લઈ અને તેનું વહન પણ કરતા હોય. આ રીતના આ કામે ભોગ બનનાર દીકરીના સંપર્કમાં આવેલા અને એ દીકરીના મોબાઈલમાં પોતાનો મોબાઈલ નંબર એ દીકરીના પિતાનો મોબાઈલ નંબર છે તેમ કરીને સેવ કરાવી અવારનવાર હોસ્ટેલ ઉપર હું તેઓના પિતા બોલું છું અને એમને મળવા આવેલ છું એવી રીતના દીકરીને લલચાવી ફોસલાવી લગ્ન કરવાના ઈરાદા તથા તેવી અંગેની લાલચો આપી અલગ અલગ જગ્યાઓએ જઈ તે દીકરી સાથે દુષ્કર્મ આચર્યું હોય તે અંગેની ફરિયાદ સરથાણા પોલીસ સ્ટેશનમાં આપવામાં આવેલ. આ કામે ભોગ બનનાર સગીરાના પિતાશ્રી તેમને પણ આ આરોપી એવી ધમકી આપતો હોય કે મેં તમારી દીકરી પાછળ રૂપિયા 2 લાખનો ખર્ચો કરી દીધેલ છે, જે મને પાછો આપી દો, બાકી હું તમને જોઈ લઈશ, જેથી તે અંગે ફરિયાદ કરવામાં આવતા આ ગુનાના કામે તપાસ પીઆઈ એમબી જલાનાઓ કરી રહેલ અને પોતાની બાતમી હકીકત આધારે આરોપી રોશન મુકેશભાઈ દુધાત નાઓને ગઈકાલ તારીખ 5/7/2024 કલાક 17:00 વાગે અટક કરવામાં આવેલ છે અને હાલ આ ગુનાની તપાસ તજવીજ ચાલુ છે.